આગળ પણ મેં કીધું છે, મારી પાર્ટી જ્યારે પણ આદિવાસી સમાજ પર અન્યાય કરશે, અમને પાર્ટી છોડી દેતા વાર નથી લાગવાની. કોંગ્રેસના દક્ષિણ ગુજરાતના ધારાસભ્ય અનંત પટેલે ચીમકી આપી છે કે સમાજ માટે અને મારા આદિવાસી બાંધવો માટે જરૂર પડી તો પક્ષ છોડતા પણ ખચકાઈશ નહીં. આના પગલે ગુજરાત કોંગ્રેસમાં મોટો ધ્રુજારો વ્યાપી ગયો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા વર્તમાન શાસક પક્ષ સામે જનાક્રોશ રેલી કાઢીને પક્ષને મજબૂત કરવામાં લાગેલા છે. તે સમયે જ અનંત પટેલે પછાડેલા ધોકાને પગલે કોંગ્રેસને ચિંતાની લાગણી ઘેરી વળી છે. કોંગ્રેસના વાસંદાના ધારાસભ્ય 2022માં ભાજપની પ્રચંડ બહુમતી અને આખા ગુજરાતમાં ફરી વળેલા રોલર છતાં પણ વાસંદાની બેઠક જાળવી રાખવામાં સફળ રહ્યા હતા. આ બાબત જ સૂચવે છે કે અનંત પટેલની લોકપ્રિયતા કેટલી છે. શિક્ષક તરીકેની કારકિર્દી ધરાવતા અનંત પટેલ સમાજ સેવા કરતા કરતા ક્યારે રાજકારણનો હિસ્સો બની ગયા ત્યાંની પણ તેમને પોતાને ખબર જ ન રહી. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે તે રાજકારણ કરવા રાજકારણમાં નથી આવ્યા, પરંતુ આદિવાસીઓની સેવા કરવાના તથા તેમને મુખ્ય પ્રવાહનો હિસ્સો બનાવવાના ધ્યેય સાથે રાજકારણમાં આવ્યા છે. ગુજરાત કોંગ્રેસમાં અત્યારે આંતરિક જૂથબંધી અને આંતરિક ખેંચતાણ અત્યંત તીવ્ર છે. તે સમયે અનંત પટેલનું નિવેદન સૂચક માનવામાં આવે છે. તાજેતરમાં જ સ્થાનિક સ્તરે થયેલી નિમણૂકોમાં ભરતસિંહ જૂથના આગેવાનોની નિમણૂક ન થતા આ જૂથે પક્ષની અંદર જ માથું ઝૂક્યું છે અને તે જ પક્ષની અંદર મોટા હોદ્દાઓ માટે જબરદસ્ત લોબિંગ કરી રહ્યું છે. તેના કારણે પક્ષની અંદર આંતરિક ખેંચતાણ વધુ તીવ્ર બની છે. આ ઉપરાંત પક્ષ લાંબા સમયથી નિષ્ક્રિય રહેલા નેતાઓને કાયમ માટે નિષ્ક્રિય કરી દેવાની ફિરાકમાં છે. તેમાં કોંગ્રેસના હાલના ઘણા મોટા દાવેદારોનો નંબર લાગી જાય તેમ માનવામાં આવે છે. તેના જ કારણે કોંગ્રેસના કેટલાય લોકો પોતાના હોદ્દા બચાવવાની ફિરાકમાં પડ્યા છે, તો કેટલાય લોકોએ કમર કસી લીધી છે. કેટલાય લોકોએ પક્ષ સામે બાયો ચડાવવાનું નક્કી કરી લીધું છે. આ સિવાયના કોંગી અગ્રણીઓએ બીજે ગોઠવણ કરવાનું પણ શરૂ કરી દીધું છે. કોંગ્રેસમાં તાજેતરમાં જ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને જિગ્નેશ મેવાણી સામે આવી ગયા હતા. હાઈકમાન્ડે દરમિયાનગીરી કરીને આ વિવાદને માંડ ઠંડો પાડ્યો છે. હવે અનંત પટેલે ધોકો પછાડતા કોંગ્રેસની પ્રદેશ નેતાગીરી દોડતી થઈ જાય તો નવાઈ નહીં લાગી. અનંત પટેલે તેમની આદિવાસીઓ પર કેવી પકડ છે તે 2022માં જ બતાવી દીધું હતું. આ ઉપરાંત તે તાજેતરમાં કેટલાય સમયથી પક્ષથી નારાજ થઈને ચાલતા હોવાનું માનવામાં આવે છે. તેઓને લાગી રહ્યું છે કે કોંગ્રેસની અંદર તેઓ આદિવાસીઓનો એક માત્ર અવાજ હોવા છતાં પક્ષની નેતાગીરી તેમને જોઈએ તેવું મહત્વ આપતી નથી. તેમની વાત ઘણે અંશે સાચી પણ છે. જો આજે કોંગ્રેસ પાસે દક્ષિણ ગુજરાતમાં અનંત પટેલને બાદ કરીએ તો કોઈ આદિવાસી નેતા જ બચતો નથી. તેથી જો અનંત પટેલ કોંગ્રેસ છોડે તો કોંગ્રેસે દક્ષિણ ગુજરાત કાયમ માટે ભૂલી જવાનો વારો આવે. આવનારા દિવસોમાં જ્યારે અન્યાય થશે, અન્યાયની સામે ન્યાય મેળવવા માટે આ તમારો ભાઈ, તમારો દીકરો તમારી સાથે છે, સાથે રહેશે અને સાથે હર છેલ્લા શ્વાસ સુધી સાથે રહેશે. આગળ પણ મેં કીધું છે, મારી પાર્ટી જ્યારે પણ આદિવાસી સમાજ પર અન્યાય કરશે, અમને પાર્ટી છોડી દેતા વાર નથી લાગવાની. આદિવાસી સમાજમાં રહેલો છું, જન્મેલો છું, મરીશ પણ આદિવાસી સમાજમાં અને ગ્રામ્ય વિસ્તારમાં જ. અમને કોઈ લોભ લાલચ, કોઈ ભૂખ નથી. અમારે આદિવાસી સમાજનું કામ કરવું છે. આદિવાસી સમાજના બાળકોને શિક્ષણ અપાવવું છે, બહેનોને સુરક્ષા અપાવી છે, ખેડૂતોને સારામાં સારા પાકનો ભાવ અપાવવો છે અને આપણા છોકરાઓ એજ્યુકેશન મેળવે અને સારી નોકરી કરે એના માટે મહેનત કરવી છે. સૌને જય જોહાર, જય આદિવાસી. દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ અનંત પટેલનો પડ્યો બોલ જીરવા તૈયાર છે. અનંત પટેલે એકલા હાથે પાર તાપી નર્મદા નદીને જોડવાના કારણે આદિવાસીઓની જમીન ડૂબમાં જતી હોવાથી તેની સામે બરોબરની લડત આપી હતી અને તેને જ કારણે સરકારે આ પ્રોજેક્ટ અભિરાય પર ચડાવી દેવાની ફરજ પડી હતી. આ લડતને કારણે તેઓ દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટામાં નિર્વિવાદ નેતા થઈ ગયા હતા. ફક્ત આદિવાસીઓ જ નહીં પણ આદિવાસીઓને લગતા મુદ્દાઓ પર પણ તેમની સારી પકડ છે. તેને કારણે જ વિધાનસભાની વિવિધ સમિતિઓમાં પણ તે હોદ્દા પર કામ કરી ચૂક્યા છે. અનંત પટેલની ચીમકીને રાજકીય સમીક્ષકો જુદા જ સંદર્ભમાં જુએ છે. તેઓનું માનવું છે કે આગામી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ અનંત પટેલને ટિકિટ ન આપે તેવું જરા પણ બની ન શકે. વાસંદામાં લોકો કોંગ્રેસના નામે નહીં પણ અનંત પટેલના નામે મત આપે છે. હવે તેમણે આપેલી ચીમકીને રાજકીય સમીક્ષકો કદ મોટું કરવાના તેના પ્રયત્ન તરીકે જોઈ રહ્યા છે. તેઓનું માનવું છે કે અનંત પટેલને ખબર પડી ગઈ છે કે કોંગ્રેસ એક રાજકીય પક્ષ તરીકે શાસક પક્ષ સામે જેટલી આક્રમકતાથી પ્રચાર કરે છે તેટલી જ આક્રમકતાથી પ્રચાર કરતી નથી અથવા કરી શકતી નથી.
બીજી બાજુ તેનાથી વિપરીત અનંત પટેલ પોતે આદિવાસી મુદ્દાઓને લઈ આક્રમક અભિગમ માટે જાણીતા છે. પક્ષનું સુષ્ઠું રાજકારણ અનંત પટેલને બહુ માફક આવી રહ્યું હોય તેમ લાગતું નથી. તેમની માનસિકતા ક્યાંય કુલડીમાં ગોળ ભાંગવાની નહીં પરંતુ સીધા લડી લેવાની છે. તેને કારણે તેમને આમ આદમી પાર્ટીનું વલણ અનુકૂળ આવ્યું હોવાનું લાગે છે. આમ આદમી પાર્ટી જે રીતે સરકારને પડકારે છે, શાસક પક્ષને પડકારે છે, તે શૈલી અનંત પટેલને ગમે છે અને તેમની પોતાની પણ શૈલી આ જ પ્રકારની છે. બીજી બાજુએ કોંગ્રેસના વિરોધના રાજકારણની દાર બુઠી છે અને આમ આદમી પાર્ટીની દાર તેજ છે. તેની સામે સામા પક્ષે આમ આદમી પાર્ટીને પણ અનંત પટેલ જેવા તેજ તરાર નેતાની જરૂર છે, જે શાસનને સતત ચાપખા મારતા રહે. જ્યારે વાસંદાના આ ધારાસભ્યને હવે લાગવા માંડ્યું છે કે કોંગ્રેસ કદાચ ગુજરાતમાં ફરીથી સત્તા પર ક્યારે આવે તે બહુ મોટો સવાલ છે. પણ આમ આદમી પાર્ટી સરકારને જે રીતે દોડતી રાખી રહી છે અને આક્રમક પ્રહારો કરી રહી છે તે જોતા વહેલા કે મોડા ગુજરાતીઓની માનસિકતા મુજબ આ પક્ષમાં કરેલું રોકાણ ફળી શકે છે. તેથી તેમણે પવન જોઈને પોતાને સઢ બદલવા માંડ્યો છે, જેથી તેમની રાજકીય નામને યોગ્ય કિનારા પર લાંગરી શકાય. હવે ગુજરાત કોંગ્રેસ અનંત પટેલના સ્વરૂપમાં વાસંદાનો આ ગઢ કેટલો સાચવી શકે છે તેનો આધાર તેની રાજકીય મુત્સદગીરી પર આધારિત છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વડા તરીકે અમિત ચાવડાએ જુદી જુદી દિશામાં દોડી જતા તેના રાજકીય જૂથોને એક જ દિશામાં દોડતા કરવાની મહત્વની જવાબદારી અદા કરવાની છે.